જૂનાગઢ ઓગણનગરમાં પીવાનું પાણી દૂષિત થયું છે। હેન્ડપંપ અને લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળ્યું છે। ગંદુ પાણી પીતા 40થી વધુ લોકો બીમાર પડ્યા છે। ઓગણનગરમાં ઝાડા ઉલટીનો ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે। મનપાની ઘોર બેદરકારીએ સામે આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે। વોકળાનું પાણી ભળ્યું હોવાની કોર્પોરેટરે પુષ્ટિ કરી છે। રોડના કામમાં લાઇન તૂટતા ગંદા પાણીની ગંભીર આફત ઊભી થઈ છે। મનપા દ્વારા તાત્કાલિક પાણીના સેમ્પલ લેવાયા છે। લોકોને ટેન્કરમાંથી પાણી આપવા કોર્પોરેટરે ખાતરી આપી। 2 દિવસ પહેલા પીવાના પાણીની ડંકીમાં ગટરનું પાણી ભળી જતા સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી, જેથી અમે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી। વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાડા તથા સ્થાનિક કોર્પોરેટર જસવંતભાઈ કેસવાલા દ્વારા લોકોની મુલાકાત લઈ અને તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી, જેથી કરીને આરોગ્ય ટીમ દ્વારા 45 કેસ ઝાડા ઉલટીના નીકળતા તાત્કાલિક એમને સારવાર આપવામાં આવી અને 2 વ્યક્તિ અતિ હાલત ગંભીર થતા એમને સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વોટરવર્ક શાખા દ્વારા ડંકીને સીલ કરવામાં આવેલ છે। અહીંયા અમારા વિસ્તારમાં આ પીવાના પાણીના જે સ્ત્રોત છે, જે ડંકી છે, બોર છે, એમાં ક્યાંક ને ક્યાંક આ ગટરનું ગંદુ પાણી ક્યાંય ભળી ગયું હોય એટલે પાછળ વોકળામાં જે આમાંથી કઈ ગટર તો છે જ નહીં અમારે અહીંયા, પણ પાછા વોકળાનું જે વેણ છે એ આ વેણ આમાં કદાચ ભળી ગયું હોય એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ગટરનું ગંદુ પાણી છે। એટલે અમે સ્થાનિક લોકોને પીવાના પાણીની અને વાપરવા પૂરતો ઉપયોગ કરવો, પીવામાં ઉપયોગ ન કરવો, પીવાના પાણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, ચાવડા સાહેબ, કમિશનર સાહેબ, મેયરશ્રી અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા જ્યાં લોકોને આ ગંદુ પાણી આવે છે ત્યાં જ્યાં સુધી એ પાણીનો સુવ્યવસ્થિત શુદ્ધ પાણી ન મળે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે ટેન્કર દ્વારા દરેક લોકોને ઘરે પાણી પૂરું પાડવામાં આવે છે। અમારે ડંકીનું પાણી અચાનક ખરાબ થતા અને એમાં ફીણ વળતા ઓછામાં ઓછા 40-45 જણાને ઝાડા ઉલટીના કેસ બન્યા છે। એમાં 1-2 જણાને અત્યારે દાખલ છે અને જો આરોગ્ય ખાતાવાળાને એમાં ધ્યાન જરાક દોરવું જોઈએ। અમારા જીવની જોખમ છે તો એને માટે હવે એને તાત્કાલિક પગલાં લેવા જોઈએ।